નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા. મારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિશ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલું હોય છે. આવતીકાલે શનિવારનો દિવસ છે. શનિવારના દિન વિશેષ વિશે માહિતી આપશો. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણામ ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના જે અધિપતિ દેવ ભગવાન શ્રી મહાદેવજી છે, તેવા મહાદેવજીના ઈશાન જેનું નામ છે, તેવા ઈશાન સર્વ વિદ્યાનામ, દરેક વિદ્યાના અધિપતિ ભગવાન ઈશાન એટલે મહાદેવના ચરણોમાં નમસ્કાર. આવતીકાલે શનિવારનો દિવસ છે ને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર છે. એટલે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના અધિપતિ દેવતા છે બૃહસ્પતિ ગ્રહ દેવતા. અને શનિ મહારાજ, શનિવાર એટલે શનિ મહારાજ એટલે એવું કહેવાય છે કે ભાઈ જે લોકોને સડાસાથી પનોતી ચાલે છે તેમના માટે નિરાકરણ માટે આવતીકાલનો એક ઉત્તમ દિવસ છે. તેની સાથે જે વ્યક્તિને યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માન, જ્ઞાનની ઈચ્છા છે, દિને દિને પ્રતિદિન નવા જ્ઞાન પ્રાપ્ત કરવાની જે લોકોની ઈચ્છા છે, તેમના માટે આવતીકાલનો એક દિવસ ઉત્તમ દિવસ છે. જે લોકોને સડાસાથી પનોતી ચાલે છે, પનોતીમાંથી નિવારણ માટે પણ શનિવારના દિવસે ભગવાન શ્રી હનુમાનજીની આરાધના, ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે તો ચોક્કસથી એવું કહી શકાય કે સડાસાથી પનોતીનો જે પ્રકોપ છે એ પ્રકોપની જે માત્રા, અનિષ્ટની માત્રા હોય છે તે ધીરે ધીરે ઓછી થતી જાય છે. એટલે આવતીકાલનો દિવસ એટલે શનિવારનો દિવસ અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર અને સાથે એકાદશ્યાયામ તિથૌ એટલે 11 તિથિ છે. એટલે એવું કહે ભાઈ પાપોહમ પાપ કર્માહમ પાપાત્મમ પાપ સંભવમ ત્રિયાહિમામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ. પનોતીનો પ્રકોપ ક્યારે આવે છે કે ભાઈ જ્યારે આ જન્મના અથવા પૂર્વજન્મના કાયિક, વાચિક, માનસિક, સાંસાર્ગિક ન ખાવાની વસ્તુ ખાધી હોય, ન પીવાની વસ્તુ પીધી હોય, ન જવાની જગ્યાએ ગયા હોય, કાયિક એટલે શરીરથી કોઈ દુષ્કર્મ થયા હોય, વાચિક એટલે વાણીથી કોઈને પસંદ ના આવે તેવા શબ્દનું ઉચ્ચારણ થયું હોય, અને માનસિક આપણે મન દ્વારા ઘણા બધા પાપ થતા હોય છે, જાણતા અથવા અજાણતા. તો જાણતા અને અજાણતા થયેલા તમામ પાપમાંથી મુક્તિ મેળવવા માટેના આવતીકાલનો એક ઉત્તમ દિવસ, ઉત્તમ પર્વ. એવું કહેવાય પાપોહમ પાપ કર્માહમ, હું પાપથી રચી પચી રહેલો મનુષ્ય છું. ત્રાહિમામ પુંડરીકાક્ષ, અને પાપના કારણે દુઃખથી હું ત્રાહિમામ થઈ ગયો છું. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, એટલે એવું કહે કે ભાઈ જ્યારે પાપથી હું જ્યારે ત્રાહિમામ થઈ ગયા હોય ત્યારે સર્વ પાપ હરો હરિ, એટલે હરો એટલે દૂર કરો, હરિ એટલે નારાયણ, એટલે નારાયણના ચરણમાં આવતીકાલે જઈએ યજન કરવામાં આવે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે, પુરુષ સૂક્તનો પાઠ કરવામાં આવે, શનિ મહારાજની ઉપાસના કરવામાં આવે, હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે. આ રીતે જો આવતીકાલના દિવસે શ્રદ્ધાવાન ક્રિયતે એટલે શ્રદ્ધા દ્વારા જો કર્મ કરવામાં આવે તો ચોક્કસથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. તેની સાથે જે વ્યક્તિઓને સડાસાથી પનોતી ચાલે છે, પનોતીના કારણે કષ્ટ, ક્લેશ, કંકાસ જીવનમાં રહેતા હોય છે, તે બધી સમસ્યા દૂર થતી હોય છે. એટલે આવતીકાલે શનિ મહારાજના પ્રકોપમાંથી મુક્તિ મેળવવા માટે, ગુરુ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે એક ઉત્તમ અને શ્રેષ્ઠ દિવસ છે. જી શાસ્ત્રીજી, આપે જે પનોતીની વાત કરી તે વિશે પણ જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? મારે મારી બેબી વિશે પૂછવાનું છે. જી, આપની બેબીની જન્મ તારીખ? 7/8/2000. જન્મ સમય? જન્મ સમય રાતે 8:30 વાગે. જન્મ સ્થળ? જુનાગઢ. જી, આપનો પ્રશ્ન જણાવશો? મારી બેબી સગાઈ ક્યારે થાય એને માગા ઘણા આવે છે, પણ અમે આ નથી પાડી શકતા. જોવા આવે ગમતો નથી છોકરો, અને કઈ રાખી આવે એને લેવું છે, કઈ રાખી આવે થાય. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરીનું નામ જણાવશો? એનું નામ રીતિક્ષા છે. કઈ દિશામાં થાય? જી, બહુ સરસ ઉત્તમ પ્રશ્ન છે કે કઈ દિશામાં થશે. તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સામાન્ય એવું કહી શકાય ભાઈ જે સ્થાનમાં કે જે સ્થાનનો માલિક શુક્ર બનતો હોય અને એ જે દિશા હોય તે દિશા પ્રમાણે, તે દિશામાં જો માંગા આવે કે દિશામાં પ્રમાણે કરવામાં આવે તો સફળતા મળે. તો અહીં ગાડી દીકરીની કુંડલીમાં ભાગ્યસ્થાનનો માલિક શુક્ર પત્ની ને પતિ પત્નીના સ્થાનમાં છે. એટલે એવું કે પૂર્વાધિક ક્રમેણ જ્યારે કરીએ અને ક્રમ પ્રમાણે જો ગણવામાં આવે
તો અહીં આગળ પશ્ચિમ દિશા એટલે દીકરીના જન્મસ્થળથી પશ્ચિમ દિશા અથવા તો અત્યારે વર્તમાનમાં જ્યાં રહેતા હોય તેનાથી પશ્ચિમ દિશાની અંદર જો જોવામાં આવે તો સફળતા મળે. તેની સાથે દક્ષિણ અને પશ્ચિમ દિશાનો જે ખૂણો કહેવાય એટલે પ્રાચ્યામ રક્ષતુ મામેન્દ્રે અગ્નેયામ અગ્નિદેવતા દક્ષિણે વતુ વારાહી નૈઋત્યામ ખરધારણી એટલે નૈઋત્ય અને પશ્ચિમ દિશામાં જો જોવામાં આવે તો સફળતા મળવાની સંભાવના વધી જાય છે. પરંતુ આ એક ચોક્કસ પ્રમાણ નથી કે આ રીતે થઈ શકે. તેની સાથે સાથે આપણે વાત કરી કે ભાઈ લગ્નનો પ્રશ્ન જો પતિ પત્નીના સ્થાનનો માલિક દીકરીની કુંડલીમાં સૂર્ય છે ને પોતાનાથી 12મા સ્થાનમાં છે એટલે વિવાહમાં બાધા સંકટ કષ્ટ આવવાની સંભાવના છે. વિવાહ થઈ જાય તો વિવાહ તૂટવાની પણ સંભાવના છે. એટલે સૂર્યનારાયણની પૂજા કરવા, સૂર્યનું દાન કરવું અને ગુરુવારના વ્રત લાઈફ ટાઈમ કરવાથી લગ્ન જીવન સુંદર જશે. અને વિચારપૂર્વક જ હા પાડજો. અત્યારે આપણે હા નથી પાડી શકતા એ પણ એક સારી વાત છે, કેમ કે અંગારક દોષના કારણે વિવાહ યોગ તૂટવાની સંભાવના છે. એટલે એક વખત ડિટેલમાં કુંડલીનો અભ્યાસ કરાવડાવી અને જે પણ અશુભ ગ્રહ છે અશુભ ગ્રહનું નિરાકરણ કરાવીને ત્યારબાદ જ વિવાહ કરાવવા જોઈએ તેવી આ જન્માક્ષર પ્રમાણે આપને સલાહ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? પ્રશ્ન બીજી વખત પૂછું છું. મારી જન્મ તારીખ છે 5/6/1979. જન્મ સમય? સવારે વહેલા 6:30. જન્મ સ્થળ? પાટણ જિલ્લો. જી, આપનો પ્રશ્ન જણાવશો? અગાઉ શાસ્ત્રીજીએ કીધું કે તમારે 30 તારીખ પછી વાહન લેવું. જી. પણ અત્યારે થોડુંક ડોટર સન અને વાઇફનો બહુ માનસિક ત્રાસ છે, તો શું લેવું કે ના લેવું? જી, આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. અચ્છા, વાહન 2 વ્હીલર લેવું છે કે 4 વ્હીલર ભાઈ? 4 વ્હીલર. 4 વ્હીલર. જો ચોથું સ્થાન છે ને એ વાહનનું સ્થાન છે અને ચોથા સ્થાન પર ગુરુ ગ્રહની દ્રષ્ટિ પ્રારંભ થઈ ગઈ છે. જન્મનો ગુરુ પણ આપણે 10 ડિગ્રી પર પસાર થાય છે એટલે ગુરુ પરથી ગુરુની જે ડિગ્રીકલ જે દ્રષ્ટિ હોય દ્રષ્ટિ પ્રારંભ થઈ 1 તારીખે મધ્યાહન કાલે ગુરુ વૃષભ રાશિમાં આવે એટલે આપનો વાહન યોગ પ્રારંભ થઈ ગયો છે. એટલે વાહન લેવું જોઈએ, પણ ઘરની સંમતિ પણ હોવી જોઈએ, કેમ કે પૈસા ખર્ચી અને આપણા ઘરની અંદર જો ગુરુ ક્લેશ કંકાસ થાય તો યોગ્ય કહેવાય નહીં. એટલે ગુરુની અત્યારે કેતુની અંદર ગુરુની પણ મહાદશા છે એટલે આપણે અત્યારે વાહનનો યોગ ચાલુ થઈ ગયો છે. આપ વાહન લઈ શકો છો સાહેબ. જી શાસ્ત્રીજી, આપણે પનોતીની વાત કરી રહ્યા હતા. સાડાસાતી પનોતી નિવારવા માટે શું કરવું જોઈએ તેના વિશે માર્ગદર્શન આપશો? તો અત્યારે સાડાસાતી પનોતીના કારણે એટલે આપણે પહેલા તો જાણીશું કે સાડાસાતી પનોતી વર્તમાનમાં કઈ કઈ રાશિના વ્યક્તિને ચાલે છે. શાસ્ત્રીજી, આપણે સાડાસાતી પનોતી વિશે જાણીશું, પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. સાડાસાતી પનોતી વિશે જણાવશો? જી, તો સાડાસાતી પનોતી વર્તમાનની અંદર મીન રાશિને પહેલો તબક્કો ચાલી રહ્યો છે. ત્યાર પછી કુંભ રાશિ આવે તો કુંભ રાશિને મધ્ય એટલે બીજો તબક્કો ચાલી રહ્યો છે અને મકર રાશિ આવે એટલે મકર રાશિને અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. એટલે સાડાસાતી હંમેશા 7.5 વર્ષ રહે. એટલે પોતાની જન્મ રાશિથી 12મે અને બીજા સ્થાનમાં જ્યારે શનિ મહારાજનું પરિભ્રમણ થાય ત્યારે સાડાસાતી પનોતી પ્રારંભ થાય એવું સામાન્ય ગણિત કહી શકાય છે. તો એ પ્રમાણે અત્યારે મકર રાશિને પનોતી ચાલે છે, કુંભ રાશિને સાડાસાતી પનોતી ચાલે અને મીન રાશિને એટલે જે લોકોનું નામ દ ચ જ થ અક્ષરો પર છે, ગ શ શ અને સ પર અક્ષરો છે તેમને અત્યારે પનોતી ચાલી રહી છે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા જી, આપણી જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ? જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, 1 મિનિટ હો બેન. 11/2/91. જન્મ સમય? સુરત. જન્મ સમય જણાવશો? જન્મ સમય રાતના 9:45 સોમવાર. જી, આપનો પ્રશ્ન ભૂમિકાબેન નામ શું છે? જી, આપનો પ્રશ્ન જણાવશો? અમારો પ્રશ્ન છે એના મેરેજ થતા નથી. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 11/2/1991 છે. 1 મિનિટ. બીજો કોઈ પ્રશ્ન છે મારા બાબાનું? હેલો બરાબર, બોલો. હા, મારા બાબાને એકવાર સગાઈ ને એકવાર લગ્ન તૂટી ગયું છે. અત્યારે આપે જે જોબ લાગતી નથી તો એનો પ્રશ્ન. આપનું શુભ નામ જણાવશો પહેલા? આપનું નામ? મારું નામ હું એની મમ્મી બોલું છું, રસીલાબેન. અને મારા બાબાનું નામ છે શ્વેતાંકા. તો અત્યારે આપણે ભૂમિકાબેન નું પહેલા જોઈએ, કારણ કે આપણે એમની તારીખ લખાવી છે 11/2/1991. બરાબર છે? હા. તો શું છે કે એક સાથે આપણે એક જ વ્યક્તિનું જોઈશું તો આપણે સારું જોઈ શકશું અને આપ પણ સારી રીતે સમજી શકશો. હા, પણ આ
તે જ જોઈ લો ને જોડે જોડે, તો કઈ કરવાનું હોય તો. જી ચોક્કસ જોઈ લઈએ. તો પહેલા આપણે ભૂમિકાબેન ની વાત કરીએ તો ભૂમિકાબેન નો પ્રશ્ન લગ્નનો છે ને? હા, લગ્નનો છે કે મેળ જ નહીં આવતો. જી, તો ભૂમિકાબેન છે ને વિદ્યાસ્થાનની અંદર શ્રાપિત દોષ થયેલો છે. શનિ, રાહુ, સૂર્ય અને બુધની યુતિ, 4 ગ્રહની યુતિ છે. અને પતિ પતિના સ્થાનનો માલિક ગુરુ છે ને, ગુરુ, કેતુ અને રાહુથી ચાંડાલ યોગના કારણે તેમને વિવાહની અંદર બાધા આવી રહેલી છે. એટલે જે ખરાબ યોગના કારણે એમને જે ઈચ્છનીય જે પાત્ર છે, ઈચ્છનીય પાત્ર એમને પ્રાપ્ત થતું નથી. અને જે પાત્ર જે પ્રાપ્ત થાય છે એ પાત્ર એમને પસંદ આવતું નથી. એટલે જે અશુભ યોગ છે એ અશુભ યોગનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી સફળતા મળશે. સાથે સાથે ગુરુગ્રહનું, દીકરીને ગુરુગ્રહનું રત્ન ધારણ કરાવવાની આવશ્યકતા છે. અને 5 મુખી રુદ્રાક્ષ પણ તેમને પહેરાવી શકાય. દીકરાનું નામ બોલશો હવે? દીકરાનું નામ શ્વેતાંકભાઈ છે ને એનો 25/5/92 માં જન્મ છે. 25/5/1992. હા, અને સોમવારે સવારે 6 વાગે. જન્મ સમય? સવારે 6 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. આપનું પિયર અમદાવાદમાં છે? ના, મારું પિયર છે ધારે. અમારા ભૂમિકાનો જન્મ ધારે થયો છે. ત્યારે થયો છે, બરાબર છે. હા. તો આ નાના ભાઈનો અમદાવાદ કેવી રીતે જન્મ થયો? હા, વઢવ. વઢવમાં થયું છે. બહુ સરસ. હા. શું હતું નાના ભાઈનો આપણે પ્રશ્ન? એને સગાઈ એક વાર થઈ ગઈ ને પછી એ પાસે બીજી વાર થઈ ને મેરેજ તૂટી ગયા ને અત્યારે જોબે નથી. જી, કુંભ રાશિ છે ને સડાસાથી પનોતી ચાલે છે. તો અત્યારે આપણે ભાગ્યલાભના પ્રોગ્રામની અંદર પનોતી વિશે કંઈક જણાવવાના છે. જે રેમેડી બતાવવામાં આવે, ઉપાય એ કરાવડાવજો તો એમને સરળતા થોડીક રહેશે. નોકરીના સ્થાનનો માલિક શુક્ર છે અને લગ્નમાં છે એટલે નોકરી મળી જશે. વધુ પ્રયત્ન કરો અને હનુમાનજીની ઉપાસના કરો, કારણ કે 7.5 10મા સ્થાનમાં જ બની રહેલી છે પનોતી છે. અને 10મું સ્થાન છે કર્મસ્થાન છે. અને કર્મસ્થાનનો માલિક પણ ત્યાં કુંભ રાશિ છે. આપણે દીકરાની રાશિ પણ કુંભ રાશિ છે. અને 7.5નો મુખ્ય તબક્કો ચાલી રહ્યો છે. એટલે વર્તમાનનું 1 વર્ષ એમના માટે યોગ્ય નથી. પરંતુ વિવાહ યોગ સમજો કે 3 મહિના પછી એક વિવાહ યોગ ચાલુ થાય છે. અને જે ખરાબ યોગના કારણે એમનું જે લગ્ન જીવન ખંડિત થયું છે એનું નિરાકરણ કરાવવું જરૂરી છે. તો આટલું નિરાકરણ કરાવશો તો સફળતા જરૂરથી પ્રાપ્ત થશે આપને. જી શાસ્ત્રીજી, આપણે પનોતી વિશે વાત કરીએ. હવે પનોતીના નિવારણ માટે શું કરવું જોઈએ તે વિશે જણાવશો? જી, તો સર્વપ્રથમ તો અત્યારે મકર, કુંભ અને મીન રાશિને 7.5 પનોતી ચાલે છે. તેની સાથે સાથે વૃશ્ચિક રાશિ. જી શાસ્ત્રીજી, નિવારણ વિશે જાણીશું, પણ તો આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 2/9/2. જન્મ સમય? 4/14 દિવસના. જન્મ સ્થળ? કેટલા? જી, આપનો પ્રશ્ન શું છે? એમનું ભવિષ્ય કેવું રહેશે? વિદેશી યોગ છે? જી, શિક્ષણ કેવું જી, રહેશે? આપણે માર્ગદર્શન અમારે શાસ્ત્રીજી આપશે. જન્મ તારીખ 2 તારીખ છે સાહેબ? 2/9/2. 2/9/2002. અને જન્મ સમય 4/14 બપોરના. 4/14 16/14 બરાબર છે ને? જી, પેટલાદમાં જન્મ છે. હાજી. જી, બોલો પ્રશ્ન શું હતો? પ્રશ્ન શું હતો સાહેબ આપને? હેલો. હા, પ્રશ્ન શું હતો? પ્રશ્ન શિક્ષણ કેવું રહેશે અને વિદેશી યોગ છે? જી, વિદ્યાસ્થાનનો નોકરી. જી વિદ્યાસ્થાનનો માલિક શુક્ર છે. શુક્ર પોતાનાથી ષડાષ્ટકમાં એટલે અષ્ટમ ભાવની અંદર બેસેલો છે. પરંતુ સ્વગ્રહી છે એટલે વિદ્યા અભ્યાસ તો સારો છે, બુદ્ધિ પ્રજ્ઞા પણ સારી છે. પરંતુ એ ગાડી વિદ્યાસ્થાનના સાથે રાહુ કેતુનો સંબંધ થઈને એ ગાડી કાલસર્પનું નિર્માણ થયેલું છે. એટલે કાલસર્પનું નિવારણ કરાવશો તો જે એમના વિદ્યાસ્થાનની જે સામાન્ય જે રૂકાવટ આવતી એ રૂકાવટ દૂર થશે. એની સાથે આપનો પરદેશનો જે પ્રશ્ન છે તો પરદેશના સ્થાનનો માલિક છે એ ગાડી બૃહસ્પતિ ગ્રહ અને ભાગ્યસ્થાનનો માલિક ગુરુ છે. એટલે પરદેશમાં રૂકાવટ આવશે, પરદેશના કાર્યમાં સફળતા મળવાની સંભાવના ઓછી છે. પરંતુ એક વખત ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કરાવશો અને જો બૃહસ્પતિ ગ્રહ અને બુધ ગ્રહ જો પોઈન્ટ મેળવતા હશે તો પરદેશનો યોગ થશે. એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. કાલસર્પનું નિરાકરણ કરાવો, સફળતા મળશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી. જી, આપની જન્મ તારીખ જણાવશો? 10/5/51. જન્મ સમય? જન્મ સમય સુબે 5 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ ચંદ્રપુર. કયા જિલ્લામાં આવેલું છે? હે? કયા જિલ્લામાં આવેલું છે આપનું જન્મ સ્થળ? ચંદ્રપુર, મહારાષ્ટ્ર.
જી આપનો પ્રશ્ન જણાવશો. અમારો પ્રશ્ન છે, અમારો પ્રોપર્ટી નો પ્રોબ્લેમ આવે છે ને પ્રોપર્ટી લેવાની છે તો એનું પતતું નથી. જી આપને માર્ગદર્શન મળે શાસ્ત્રી છે. ચંદ્રપુર મહારાષ્ટ્રમાં આવ્યું, બરાબર છે સાહેબ? હાજી હાજી. જી જી, આપનું શુભ નામ? જીતભાઈ. જી, 10/5/51 આપની જન્મ તારીખ બરાબર છે સાહેબ? 10/5/51. કઈ ભૂલ નથી ને? ના, કઈ ભૂલ નથી. જી બસ, તો ચંદ્ર કુંડલી પ્રમાણે આપણે ચંદ્ર અને શુક્ર તમારે મિથુન રાશિ આવે છે અને ચંદ્ર અને શુક્રની યુતિ છે. અને ચોથા, હા, ચંદ્ર શુક્રની યુતિ છે. ચોથા સ્થાનની અંદર શનિ ગ્રહ આવે ચંદ્ર કુંડલી પ્રમાણે, અને મંગળ અસ્તનો છે. એટલે મંગળના પાઠ કરશો તો તમારા જે જમીનના પ્રશ્ન કે મકાનના પ્રશ્નો છે તે બધા પ્રશ્ન હલ થશે. કેમ કે આ ગાડી મંગળ અને સૂર્ય, મંગળ સ્વ રાશિમાં એટલે મેષ રાશિના સ્વામી મંગળ ગ્રહ છે અને મેષ રાશિમાં સૂર્ય બળવાન થાય છે. એટલે સૂર્ય બળવાન ને મંગળ બળવાન છે, પરંતુ સૂર્યની સૌથી નજીક મંગળ ગ્રહ આવવાથી મંગળ ગ્રહ અહીં ગાડી અસ્તનો થઈ ગયો છે. એટલે જે તમારા જમીનના જે પ્રશ્ન છે કે મકાન પ્રોપર્ટીના પ્રશ્ન છે એ પ્રશ્નનું નિવારણ હંમેશા મંગળ ગ્રહથી થાય. તો ઋણ મોચક નામનું મંગળ સ્તોત્રનું પાઠ આવે છે તે, અથવા તો અંગારક નામના સ્તોત્રનું જે પાઠ આવે છે મંગળનું, એ સ્તોત્રનું અનુષ્ઠાન કરાવો, જપ કરાવો, પાઠ કરાવો તો ચોક્કસથી આપના જે સંકલ્પ છે એ ભગવાન મંગળ ગ્રહની કૃપાથી પૂર્ણ થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. 7:30 પનોતી નિવારણ માટે શું કરવું જોઈએ તે જણાવશો. જી, તો આ રીતે ધન, મકર, કુંભ, મીન રાશિને અત્યારે મકર, કુંભ, મીન રાશિને 7:30 પનોતી, અને જલ તત્વની રાશિ વૃશ્ચિક અને કર્ક રાશિને પનોતી. જી જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી આપણી જન્મ તારીખ જણાવશો. મમ્મી જન્મ તારીખ 1/8. જન્મ સમય. જન્મ સમય 4:30. જન્મ સ્થળ. ચાલુ રાખે. જન્મ સ્થળ. હેલો. જી આપનું જન્મ સ્થળ જણાવશો. અમદાવાદમાં. જી આપનો પ્રશ્ન શું છે. એટલે છે ને હું કઈ કામ ધારું, કઈ બી કામ કરવાનું તો એ કામ પ્રોપર નહીં જતું. હમણાં વચ્ચે ચૈતર મહિના માતાજીની બસ ઉપાડવાનો વિચાર કર્યો તો એ કામ, કોઈ બી કામ ધારું પ્રોપર નહીં જતું. જી આપણે માર્ગદર્શન મળે શાસ્ત્રીજી આપશે. આપની જન્મ તારીખ 1/12/1982 સાચી તારીખ છે. ભણવાનું થઈ જાય. આપનો પ્રશ્ન ધર્મના લગતો પ્રશ્ન છે કે ધાર્મિક યાત્રા, પ્રવાસ અને જે ઈચ્છાઓ છે ઈચ્છા પૂર્ણ થતી નથી એવો પ્રશ્ન છે. અહીં ગાડી આપની કુંડલીમાં ભાગ્યસ્થાનનો માલિક અને ધર્મસ્થાનનો માલિક ગુરુ પોતાનાથી 12મા સ્થાનમાં છે. એટલે જ્યારે 9મું સ્થાન કુંડલીની અંદર એવું કે ભાઈ જન્માક્ષર ને 9મું સ્થાન બળવાન બને અને 4થું સ્થાન જ્યારે બળવાન થતો હોય કે આ શુભ ગ્રહનો સંબંધ હોય ત્યારે ધાર્મિક વિચાર, ધાર્મિક કાર્યો કરી શકાય. એટલે અહીં ગાડી આપની કુંડલીમાં ભાગ્યસ્થાનનો માલિક ગુરુ પોતાનાથી 12મા સ્થાનમાં છે, પરંતુ 8મ સ્થાનમાં છે. એટલે ધાર્મિક યોગ છે. એક વખત ગુરુવારના 5 ગુરુવારના વ્રત કરી લો, તમારા પ્રશ્નો ધીરે ધીરે હલ થતા જશે. અને સાથે સાથે આપની કુંડલીમાં સૂર્ય, બુધ, શુક્ર, ગુરુ 4 ગ્રહની યુતિ છે. અને પરાક્રમ સ્થાનમાં રાહુ છે, અને રાહુ મંગળની જે અંગારક યુતિના કારણે મનની અંદર ઉદ્વેગતા અથવા તો ક્લેશ કંકાસ થાય અથવા તો યશ પ્રતિષ્ઠા કીર્તિ ન મળે તો અંગારક દોષનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. અથવા તો ગણેશજીના પાઠ નિત્ય 12 પાઠ કરવામાં આવે તો પણ આ જે અશુભ ગ્રહ છે એનું ધીરે ધીરે શમન થશે. એટલે ગણપતિના પાઠ કરો અને ગુરુવારના વ્રત કરશો એટલે ચોક્કસથી આપને સફળતા મળવાની ચાલુ થઈ જશે. જી શાસ્ત્રીજી, પનોતી નિવારણ વિશે આપણે વાત કરી રહ્યા હતા, પરંતુ આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાયા છે. હેલો જી આપની જન્મ તારીખ જણાવશો. મારી બેબીની જન્મ તારીખ 4/5/91 છે. જન્મ સમય. જન્મ સમય 2 વાગી. બપોરના કે રાતના. સ્થળ સિદ્ધપુર. જી જન્મ સમય છે તે દિવસનો છે કે રાતનો. દિવસ બપોરે 2 વાગી. જી આપનું જન્મ સ્થળ જણાવશો. જન્મ સ્થળ સિદ્ધપુર. જી આપનો પ્રશ્ન જણાવશો. એટલે મારી બેબીનો તબિયત સારી રહેતી નથી અને આનંદ ઉત્સાહ હોવો જોઈએ ને એવું થતું નહીં. એટલે બીજું કોઈ કારણ નહીં. જી આપણે માર્ગદર્શન અમારી શાસ્ત્રીજી આપશે. દીકરીની કુંડલીમાં એક તો 12મા સ્થાનની અંદર કર્કનો ગુરુ ઉચ્ચનો છે, એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. કુંડલી બહુ સરસ છે. તેના સાથે સિંહ લગ્ન છે ને લગ્નનો માલિક સૂર્ય, એટલે આખા બોડીનો માલિક સૂર્ય પણ ઉચ્ચનો છે ને ભાગ્યસ્થાનમાં છે. એટલે દીકરી ભાગ્યશાળી પણ છે.
પરંતુ જે મનનો કારક છે એ ચંદ્ર ગ્રહ છે. અને મન એવ મનુષ્યાણામ કારણ બંધ મુક્ષ, એવું કહે કે માણસને મનથી જ બંધન અને મનથી જ મુક્તિ મળતી હોય છે. તો દીકરીની કુંડલીમાં જે મનનો જે માલિક છે એ વિદ્યા સ્થાનમાં, બુદ્ધિ સ્થાનમાં છે અને ત્યાં આગળ રાહુ સાથે યુતિ કરીને ગ્રહણ યોગનું નિર્માણ કરે છે. એટલે ગ્રહણ યોગના કારણે અને સાથે સાથે મંગળ, શુક્ર અને કેતુની 7મી સંપૂર્ણ દ્રષ્ટિ 5મા ભાવમાં છે. એટલે બુદ્ધિ સ્થાનની અંદર સમસ્યા છે. એટલે એ બુદ્ધિ સ્થાનની અંદર જે ગ્રહણ યોગ અને અશુભ યોગની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિના કારણે જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય છે. એટલે ગ્રહણ યોગનું નિરાકરણ કરાવડાવો અને નિત્ય મહાદેવજીના મંત્રની ઓમ નમઃ શિવાય ષડાક્ષરી જે મંત્ર છે એ મંત્રની 3 માળા કરાવશો, 3 થી 4 મહિનાની અંદર જે પ્રોબ્લેમ છે ધીરે ધીરે સમસ્યા હલ થશે. પરંતુ જે ગ્રહણ યોગ છે એનું નિરાકરણ પહેલા કરાવવું આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? 14/6/91. જન્મ સમય? સવારના 11 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. આપનો પ્રશ્ન જણાવશો? દેવું વધતું જાય છે મેડમ, ગમે તેટલું કામ કરીએ. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો સાહેબ? સિંહ લગ્નની કુંડલી છે અને કર્જનો પ્રશ્ન છે. એટલે 6થું સ્થાન છે એ ઋણ કર્જનું સ્થાન કહેવાય અને તેમાં શનિ સ્વગ્રહી છે અને મંગળની દ્રષ્ટિ છે. એટલે શનિ મંગળના બંધન યોગ થવાથી અને ખોટા મેનેજમેન્ટ અને ખોટા નિર્ણયના કારણે જે કર્જ વધે એવું કહી શકાય. મંગળ અહીંયા આગળ નીચનો છે અને 12મા સ્થાનમાં છે. એટલે ખોટા પરાક્રમ સાહસનો ત્યાગ કરશો અને ઋણમોચક મંગળ સ્તોત્ર અથવા તો ઋણમોચક ગણેશનો સ્તોત્ર આવે છે એ સ્તોત્રનું સ્વયં પાઠ કરો અથવા તો કોઈ બ્રાહ્મણ દેવતાને બોલાવીને અનુષ્ઠાન કરાવશો અને ભગવાન શનિ મહારાજની કૃપા એટલે પ્રાપ્ત કરવા માટે હનુમાનજીના મંદિરમાં જવાની આદત રાખશો તો 6થું સ્થાન બળવાન થાય તો ધીરે ધીરે જે ઋણ છે કર્જ છે એમાંથી આપને મુક્તિ મળશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? છોકરીનું નામ લતા છે અને એને 2/8/2002. જન્મ સમય? એનો સમય સવારે 7:30. જન્મ સ્થળ? જન્મ સ્થળ જણાવશો? અમદાવાદ. આપનો પ્રશ્ન? એને એમનું લગ્નના યોગ કઈ બી લઉં ને તો એને કઈ ને કઈ મારા ઘરમાં ઉપાધિ આવી જાય. લગ્નના યોગ જ નહીં થતા એને. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. દીકરીનું નામ અને ઉંમર કેટલી થઈ દીકરીની? દીકરીની 2002 માં જન્મ છે એનો. જી જી, કેટલી ઉંમર થઈ? લતા નામ છે, 2002 માં જન્મ છે એનો. જી, આપણે ભાગ્યલાભ પ્રોગ્રામમાં અવારનવાર આપણે કાલસર્પ વિશે જાણતા હોઈએ છીએ અને કાલસર્પનો જે સંકલ્પ છે સંકલ્પમાં લખ્યું છે કે ભાઈ અનપત્યતા, અસાધ્ય રોગ અને વિવાહે વિલંબ. એટલે આગળ દીકરીની કુંડલીમાં કાલસર્પ યોગનું કારણ છે જેના કારણે વિવાહમાં વિલંબ થાય છે, બાધા અડચણ આવે છે. સાથે સાથે માંગલિક કુંડલી પણ છે 12મા સ્થાનની અંદર મંગળ અને એ પણ નીચ રાશિનો છે અને સૂર્યના સાથે આવી અને અસ્તનો થઈ ગયો છે. એટલે આગળ મંગળનું બળ નથી અને કાલસર્પ યોગના કારણે વિવાહની અંદર બાધા આવે છે અને ઘરની અંદર પણ ઘણી બધી મુશ્કેલી સર્જન થતી હોય છે. એટલે આ કુંડલીનો એક વાર શાંતિથી અભ્યાસ કરાવવો જરૂરી છે અને કાલસર્પ યોગનું નિરાકરણ અને મંગળનું રત્ન ધારણ કરાવડાવશો. ઓરિજિનલ સારામાંનું ટ્રાયએંગલમાં ત્રિકોણમાં જે આવે છે તે અંગ, એટલે મંગળનું રત્ન ધારણ કરાવશો તો 24મા વર્ષે વિવાહ યોગ થશે એવું કુંડલી પ્રમાણે કહી શકાય. કેમ કે જ્યારે માંગલિક કુંડલી હોય તો 19, 21, 24, 27 ને 28મા વર્ષે વિવાહ થાય. એટલે 24મા વર્ષે વિવાહ થઈ જાય તો સારું છે, નહીં તો 27 કે 28મા વર્ષે વિવાહ થવાની સંભાવના છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? મારી 21/6/1969. જન્મ સમય? જન્મ સમય અમદાવાદ અને નાપાડ. જી હેલો જી, જન્મ સમય જણાવશો? સાંજે. હેલો જી, જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ નાપાડ છે. જન્મ સમય? જન્મ રાત્રે કેટલા વાગ્યે? આણંદ 10 વાગ્યા પછી. જી, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્નમાં એવું છે કે આપણે જે કઈ ધંધો કરીએ ને રેગ્યુલર ચાલે નહીં, ઘરમાં એક પછી એક તકલીફો આવ્યા છે. જી, આપણે માર્ગદર્શન એક તકલીફને સોલ્વ કરો બીજી તકલીફ આવે જી અને
દીકરા દીકરીનું હજી ક્યાંય મેળ પડતો નથી. રાત્રે 10 વાગ્યા પછી એટલે આશરે કેટલા વાગે ખ્યાલ હશે આપને? હવે 10 વાગ્યા પછી એટલે આશરે જો સાહેબ 3:30 સવારે 3:30 સવારે 3:30 બહુ 3 વાગ્યા પછી સમજો ને. જી બરાબર. જી. જન્માક્ષર જ્યોતિષિક શાસ્ત્ર એવું છે કે ગ્રહો 2-2.5 દિવસે ચંદ્ર બદલાય, પરંતુ દર 2 કલાકે આશરે લગ્ન બદલાય. એટલે જે ગ્રહોની સ્થિતિ છે ને, જો જન્મ સમય પ્રોપર હોય ને, તો કયા ગ્રહ કયા પ્લેસમાં એટલે કયા સ્થાન પર બિરાજમાન છે એ બહુ મહત્વની વસ્તુ છે, અને એના પર આપણે ચોક્કસ સચોટ નિદાન કરી શકીએ. અહીં ગાડી આપણે 3:15નો ટાઈમ મોર્નિંગનો લીધો છે, આપે જણાવ્યું તે પ્રમાણે, અને એ પ્રમાણે આપણે જોઈએ તો આપની સિંહ રાશિ આવે છે. તો આપનું નામ શું છે? સિંહ રાશિ હોવાથી જે આપે તારીખ બતાવી તે પ્રમાણે આપની કુંડલીમાં મેષ લગ્નની બને છે, અને ગુરુ રાહુનો પ્રતિયુતિ દ્વારા ચાંડાલ યોગ બને છે. એટલે ચાંડાલ યોગના કારણે અથવા તો વર્તમાનના કોઈ એવા ગ્રહ જે ખરાબ હશે કે અશુભ ફળ આપતા હશે, એ અશુભ ગ્રહના કારણે તમારા પ્રશ્ન હલ થતા નથી. તો એક વખત આપની કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાઈ અને પછી નિર્ણય લેશો તો સફળતા જરૂરથી પ્રાપ્ત થશે આપને. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખે જણાવશો? બેબી માટે પૂછવું છે. જી. નામ છે લેણા. જી, એમની જન્મ તારીખ જણાવશો? 13/99. જન્મ સમય? બપોરના 4:04. જન્મ સ્થળ? કેટલા? જી, આપનો પ્રશ્ન શું છે? ભવિષ્ય કેવું રહેશે, વિદેશી છે અને નોકરી યોગ કેવું રહેશે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી. વૃશ્ચિક રાશિ છે, એટલે રાશિ નામ પ્રમાણે બરાબર છે દીકરીનું. ભાગ્યસ્થાનનો માલિક શનિ અને સુખ સ્થાનનો માલિક બુધ છે. એટલે શનિ લાભ સ્થાનમાં નીચનો છે, એટલે પરદેશ યુક્ત થવાનું થશે. પરંતુ અહીં ગાડી જે બુધ છે એ સુખ સ્થાનનો માલિક છે અને પતિ પત્નીના સ્થાનમાં છે. એટલે લગ્ન થયા પછી જે દીકરીનું ભાગ્ય કઈ દિશામાં જાય છે એ નિર્માણ થશે. કેમ કે જે સ્થાનનો માલિક જે સ્થાનમાં હોય તે સ્થાનના આધારિત એ ગ્રહ ફળ આપે. એટલે અહીં ગાડી સુખ સ્થાનનો માલિક દાંપત્ય જીવનમાં છે, અને દાંપત્ય જીવનનો માલિક કર્મ સ્થાનમાં છે, 10મા સ્થાનમાં છે. એટલે એવું કહી શકે ભાઈ, જેમના જે લગ્ન વિવાહ થશે, વિવાહ થયા પછી એમનું જે ચતુર્દશ સુખ સ્થાન છે, એટલે એ જે કાર્યક્ષેત્ર છે, કાર્યક્ષેત્ર પ્રમાણે તેમને વિદેશ યોગ અથવા તો જન્મસ્થળથી દૂર રહેવાના યોગ બનશે. એટલે પ્રોપર નિર્ણય વિવાહ થયા પછી જ લઈ શકાશે. તેની સાથે ભાગ્ય તો એક અતિ સુંદર છે, કારણ કે ભાગ્યસ્થાનનો માલિક પોતાના 3જા સ્થાનમાં છે. એટલે ભાગ્ય સુંદર છે, પરંતુ એક ભાગ્ય વિલંબથી થવાની સંભાવના છે. કેમ કે જ્યારે શનિ ભાગ્યનો માલિક હોય કે ભાગ્યસ્થાન સાથે શનિ ગ્રહ સંબંધ ધરાવે, ત્યારે હંમેશા વિલંબથી ભાગ્યોદય થતા હોય છે. એટલે 32, 36 અને 40ના ક્રમે અહીં ગાડી ભાગ્યોદય થાય તેવું કહી શકાય. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 4/8/2000. જન્મ સમય? સવારમાં 6 વાગે. જન્મ સ્થળ? નામ છે મારા ભાઈ છે અમદાવાદ. જી, આપનો પ્રશ્ન જણાવશો? એ બીમાર બહુ રહીને ધંધામાં દિમાગ નથી લાગતું, એને બીમાર બહુ રહે. જી જી, આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. ભાઈનું નામ પ્રજ્ઞેશભાઈ છે. હા. પ્રજ્ઞેશભાઈ અત્યારે શું કરે, અભ્યાસ કરે છે કે કમ્પ્લીટ થઈ ગયો અભ્યાસ? ધંધો, છૂટક મજૂરી. જી 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 જી. એમને સ્વાસ્થ્ય ભુવનની અંદર કર્ક રાશિના મંગળ અને સૂર્ય રહેલા છે. એટલે જેના કારણે એમની શરીરની અંદર જે ઉર્જા એનર્જી હોય છે, એનર્જીની ઉર્જાની ઉણપ હોય છે. અને 12મા સ્થાનમાં રાહુ છે. એટલે એક વખત રાહુનું દાન કરાવો અને રોજ ગણપતિની 3 માળા કરાવો, 3 મહિનાની અંદર સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે એમને. જી શાસ્ત્રીજી, આપણે પનોતી નિવારણ વિશે જાણીશું. પનોતી નિવારણ માટે શું કરવું જોઈએ? પરંતુ અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. બીજો પ્રશ્ન હતો મારો. જી. 2/8/2002 લગતા નામ. જી. 7:30 વાગે બહુ બીમાર રહું. જી. લગ્ન યોગ નહીં થતો, લગ્ન યોગ કરે તો ઘરમાં બહુ ઝઘડા થાય. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જન્મ સ્થળ લતાબેન? અમદાવાદ. અમદાવાદ. અને આપણે આપણે મમ્મી સાથે વાત થયેલી, એ આપની જ વાત હતી કે બીજા કોઈની હતી? બીજા કોઈ નહીં. અચ્છા, બીજા લતાબેન હતા. અચ્છા અચ્છા, મને એમ કે એક જ લતાબેન થયા. કઈ વાંધો નહીં. આપના લગ્ન બાકી છે, લગ્નનો પ્રશ્ન છે. હા જી ઘરમાં મુશ્કેલી બહુ આવે, દિમાગ કામ નથી કરતો, બીમારની બીમાર. જી. આપણે જ એક લતાબેનની કુંડલી આલી, એમાં કાલસર્પ યોગ હતો, પણ તમારે કાલસર્પ યોગ નથી.
તમારે છે ને 12મા સ્થાનમાં કર્ક રાશિનો નીચનો મંગળ છે ને સાથે સૂર્ય છે, એટલે સૂર્ય મંગળનો અંગારક યોગ છે અને પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને શનિ છે. તમે કોઈ તટસ્થ ને સાચું બોલો છો બેન? જી, બહુ જ એક આપની કુંડલીમાં એક સરસ રાજયોગ છે, ચંદ્ર અને સૂર્યનો પરિવર્તન યોગ થયેલો છે અને કે બહુ જ ઉત્તમ અને રાજયોગ છે. આ બહુ ઓછા વ્યક્તિની કુંડલીમાં હોય છે, એ યોગ આપની કુંડલીમાં છે. આપણે વિવાહની ચિંતા કરવાની જરૂર નથી. એક સારામાં સારાનું મંગળનું રત્ન આપ ધારણ કરી લો અને મંગળનું રત્ન ધારણ કરીને ગણપતિની રોજ 3 માળા કરો. ચોક્કસથી 6 મહિના પછી વિવાહ યોગ ચાલુ થાય છે, પરંતુ આપનું ભાગ્ય બહુ સરસ છે, એટલે બિલકુલ લતાબેન ચિંતા કરવાની જરૂર નથી. કુંડલી બહુ સરસ છે આપની. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? બેટી માટે પૂછ્યું છે. જી, એમની જન્મ તારીખ જણાવશો? 24/3/21. જન્મ સમય? સમય 24/4/45. જી, દિવસનો સમય છે કે રાતનો? સવારે વહેલા. જી, જન્મ સ્થળ? વડોદરા. જી, આપનો પ્રશ્ન શું છે? એનું ભવિષ્ય કેવું રહેશે, શિક્ષણ કેવું રહેશે? જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરીનું નામ શું રાખ્યું છે સાહેબ? હેતવી. હેતવી. ભાગ્યસ્થાનનો માલિક શુક્ર છે ને ધન સ્થાનમાં ઉચ્ચ અવસ્થાનો છે, એટલે એના જન્મ પછી આપનું પ્રમોશન જ છે, પ્રગતિ છે સાહેબ. દીકરી બહુ જ ભાગ્યશાળી છે કે જે વ્યક્તિનો ભાગ્યસ્થાનનો માલિક ઉચ્ચ અવસ્થાનો હોય તેનું ભાગ્ય હંમેશા સારું જ હોય, એટલે ભાગ્યશાળી છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. ને વિદ્યાસ્થાનનો માલિક બુધ છે ને લગ્નમાં છે, એટલે બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિ પણ છે, એટલે એ પણ ચિંતા કરવાની આવશ્યકતા નથી. અને કર્ક રાશિ છે, એટલે કર્ક રાશિવાળા હંમેશા લાગણી પ્રધાન હોય છે, એટલે એ પણ ચિંતા નથી. અયગાડી આશ્લેષા નક્ષત્ર પણ દોષ નથી, એટલે કુંડલી બહુ સરસ છે, કોઈ ચિંતા કરવા જેવી નથી. અને એક આધ્યાત્મિક કુંડલી પણ આ કહી શકાય, એટલે આધ્યાત્મિક યોગના બળ છે, એટલે એકંદરે દીકરીની કુંડલી સારી છે. પરંતુ 4થા સ્થાનની અંદર રાહુ અને મંગળનો અંગારક યોગ થયેલો છે, જે અશુભ છે, જે માતા માટે સામાન્ય કષ્ટદાયક છે, એટલે એ અંગારક દોષનું નિરાકરણ કરાવશો ચોક્કસથી કુંડલી બહુ સરસ છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? નમસ્કાર. નમસ્કાર, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 23/6/2005. જન્મ સમય? જન્મસ્થળ પાટણ. જન્મ સમય? સવારે 10:15 થી 10:30. જી, આપનો પ્રશ્ન શું છે? ભાગ્ય બાળકનું, ભાગ્ય બાબાનું કેવું છે એમ? જી, આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. 23/6/2005 જન્મ છે દીકરાનો, બરાબર છે ને? 23/6/2005. બહુ સરસ. ભાગ્યસ્થાનનો માલિક મંગળ છે, દીકરાની કુંડલી પોતાનાથી 12મે છે, એટલે 28 વર્ષ પછી ભાગ્યોદય થાય, સામાન્ય કહી શકાય. ને ધનુ રાશિ છે, એટલે ધન રાશિના સ્વામી વિદ્યાસ્થાનમાં છે, એટલે વિદ્યા બુદ્ધિ બહુ સારી છે. અને ધન રાશિનો માલિક, પોતાની રાશિનો માલિક, વિદ્યા સંતાનનો જે માલિક છે એ ગુરુ છે, ધન સ્થાનમાં છે, એટલે જે અભ્યાસ કરે એ અભ્યાસ દ્વારા જે ધન ઉપાર્જન કરશે, એટલે એ પણ ચિંતા નથી. નક્ષત્ર માલિક પણ શુક્ર થાય છે, એટલે લક્ષ્મી સુખની વૃદ્ધિ થયા કરશે, બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પણ અષ્ટમ સ્થાનમાં રાહુ મંગળનો અંગારક યોગ થયેલો છે, એટલે પડવા વાગવાની સમસ્યા થાય, મસ્તક પર ઘા થવાની સંભાવના છે. અને 9 વર્ષ અથવા તો 12 વર્ષ સુધી તેને સ્વાસ્થ્ય બાબતે સામાન્ય નરમ ગરમ રહેશે, તે સાચવવાનું રહેશે. એકંદરે કુંડલી સારી છે, ભાગ્યસ્થાનનો માલિક યોગકારક છે, અને શુક્ર બુધની યુતિ છે, એટલે વાચાળ પણ હશે, બોલવામાં બહુ મીઠા બનશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જીવાગ્રે મધુ તિષ્ઠંતિ, જે વ્યક્તિના જીભમાં મીઠાશ હોય છે ને તેના દરેક કામ થતા હોય છે, એટલે દીકરાની કુંડલીમાં ગાડી શુક્ર બુધની યુતિ એ વાણીમાં મીઠાશ આપશે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. અંગારક દોષનું નિરાકરણ કરાવવું જરૂરી છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? મારા મિસ્ટરની 7:10. જન્મ સમય? એમનું સવારે 4 વાગ્યાનો. જન્મ સ્થળ? અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? એમને છે ને કામ ધંધામાં પૈસાની બચત નહીં થતી, ધંધામાં બ્રેક લાગી જાય છે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી 1/10/1973. શું નામ છે ભાઈનું? 7:10. 7 બરાબર, 7/10/73 છે. જી જી એમનું જગદીશભાઈ. જી
કદાચ આપણે પહેલા પણ વાત થઈ છે ને ભાગ્ય લાભમાં, કે પહેલી વાર વાત છે? ના, પહેલી વાર બહુ છે. સરસ. પહેલા તો મારા બાબાનું પૂછ્યું. અચ્છા અચ્છા, બહુ સરસ. ભાગ્યસ્થાનનો માલિક છે ને મંગળ છે, અને મંગળ મેનેજમેન્ટનો કારક છે ને સ્વગ્રહી છે. એટલે ભાગ્ય તો બળવાન છે આપના પતિદેવનું, પરંતુ ભાગ્ય પ્રમાણે અને જે માણસ જે મહેનત પરિશ્રમ ઉદ્યમ કરે છે એ પરિશ્રમ ઉદ્યમ દ્વારા એમને જે લાભ મળવાના હોય તે લાભ સંપૂર્ણ પ્રાપ્ત થતા નથી. કેમ કે આગળ શનિ કેતુનો શ્રાપિત દોષ એમના લાભ સ્થાનમાં રહેલો છે. એટલે લાભ સ્થાનમાં જે શ્રાપિત દોષ એનું નિરાકરણ કરાવો, અને અવારનવાર રાહુનું દાન કરો. કારણ કે રાહુ છે ને બુદ્ધિ સ્થાનમાં છે. એટલે રાહુ પંચમ સ્થાનમાં જ્યારે હોય, બુદ્ધિ સ્થાનમાં હોય, ત્યારે સામાન્ય કે ભાઈ પિતૃ દોષ પણ કહી શકાય છે. તો એ ગાડી રાહુના જપ કરાવો, રાહુનું દાન કરાવો અને શ્રાપિત દોષની પૂજા કરાવો. ચોક્કસથી 3 જ મહિનાની અંદર સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે આપને. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, મારી જન્મ તારીખ છે 5/11/1960. જન્મ સમય? જન્મ સમય 11:15 સવારે. જન્મ સ્થળ? સ્થળ જેતપુર, નવાગઢ, ગુજરાત. જી, આપનો પ્રશ્ન શું છે? તે 2009 પછી મારે બિઝનેસ લેવલે ઘણા બધા ફેરફારો થયા છે જી. અને કોઈ સ્થિરતા નથી અત્યારે. જી. એટલે કામકાજમાં કોશિશ ઘણી કરું છું, જી. પણ યોગ્ય રસ્તા જગ્યા પર સ્થાન નથી મળતું. જી જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 2009માં એવું કહી શકાય કે ભાઈ તમારે રાહુની અંદર શનિની મહાદશા ચાલતી હતી, જેના કારણે સંકટ સમસ્યા ઉત્પન્ન થઈ. પરંતુ વર્તમાનની અંદર ગુરુની મહાદશા ચાલે છે, અને આ 25 તારીખે ગુરુની મહાદશા પૂર્ણ થઈ અને ગુરુની અંદર શનિ પૂર્ણ થઈને બુધની પ્રારંભ થશે. એટલે શનિ બુધ પ્રમાણે તમને વર્તમાનની સ્થિતિ સર્જન થાય. તો એ ગાડી શનિ તમારી કુંડલીમાં ધન સ્થાનનો માલિક છે, પરાક્રમ, સાહસ, મિત્ર સ્થાનનો માલિક છે. એટલે મિત્રો દ્વારા કોઈ દગો ના થાય કે પડોશી દ્વારા કોઈ દગો ના થાય તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. તેની સાથે કર્મસ્થાનનો માલિક બુધ છે, અને બુધની અંતરદશા 25 તારીખથી પ્રારંભ થાય છે. એટલે એવું કહી શકાય સાહેબ કે આપની કુંડલી પ્રમાણે બુધ લાભ સ્થાનમાં છે અને કર્મસ્થાનનો માલિક છે. એટલે આપે જે અત્યાર સુધી જે પરિશ્રમ, મહેનત, ઉદ્યમ કર્યું છે એનું જે ફળ પ્રાપ્ત નથી થયું, તે આ 25 તારીખ પછી આપને ધીરે ધીરે ફળ પ્રાપ્ત થવાની શરૂઆત થાય તેવા આપના જે જન્મના ગ્રહો છે તે પ્રમાણે આપણે કહી શકીએ છીએ. એટલે એકંદરે સમય હવે સારો ચાલુ થઈ રહ્યો છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. અને મંગળ અને કેતુની જે યુતિ છે અને શનિ રાહુનો જે શ્રાપિત દોષ છે, જે શ્રાપિત દોષ સુખની અંદર બાધા આપે છે. એટલે જો એનું નિરાકરણ ન કરાવ્યું હોય તો નિરાકરણ કરાવી દેવું, અથવા તો તે નિમિત્તે એક લઘુરુદ્ર કરાવી દેવો, જેનાથી જે અશુભ ગ્રહની નેગેટિવ ઉર્જા છે આપના જીવનમાં કે આપના પરિવારમાં કે ઘરમાં કે વ્યવસાયમાં, તે ધીરે ધીરે શાંત થઈ જશે અને 25 તારીખ પછી આપનો ગોલ્ડન પિરિયડ ચાલુ થાય છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપણી જન્મ તારીખ જણાવશો? हमारी लड़के की लड़की है ना, उसका पूछने का मेरे को. जी. उसका जन्म टाइम है 2/49 दोपहर को. એમની જન્મ તારીખ કઈ છે જણાવશો? जन्म तारीख जણાવું છું 18/11/2006. જન્મ સમય? 2/49. જન્મ સ્થળ? રાજકોટ. અને આપનો પ્રશ્ન જણાવશો? એને કઈ ગાઈડ લેવી, 12મા ધોરણમાં વાત થાય પછી એને કઈ ગાઈડ લેવી એના માટે પૂછ્યું તો યોગ્ય માર્ગદર્શન આપજો. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો ને? દીકરીને 12મા ધોરણની પરીક્ષા ક્યારે આપી? હેલો. હાજી. હા, 12મા ધોરણની પરીક્ષા દીકરીએ ક્યારે આપી છે? હમણાં 11 મહિનામાં. ગયા મહિનામાં. દીકરીની જન્મ તારીખ બીજી વાર કન્ફર્મ કરશો? હાજી હાજી હાજી. બોલો તારીખ બોલો. 11મા મહિનામાં છે ને 2006, બરાબર છે ને? જી હા, બરાબર છે. 14/49. બરાબર છે, બરાબર છે. રાજકોટ જન્મ છે. જો કુંડલી તો બહુ સરસ છે, ભાગ્યની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને વિદ્યા અભ્યાસ પણ એક વખત કોઈ ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ કે ભાગ્ય કુંડલી પ્રમાણે જોઈએ તો આ ગાડી ગુરુનો સંબંધ થાય છે. એટલે ગુરુના સંબંધ પ્રમાણે દીકરીને જો સારા ટકા હોય તો સાયન્સ લીધું કે કોમર્સ લીધેલ છે? દીકરીએ સાયન્સ લીધેલ છે કે કોમર્સમાં છે? જી, મંગળ સૂર્યના કારણે એમને રિઝલ્ટ થોડુંક પરિણામ ખરાબ આવે એવી સંભાવના છે.
તો જ્યારે એક વખત રિઝલ્ટ આવે ત્યારે એક વખત સંપર્ક કરશો તો આપણે ઊંડાણપૂર્વક દીકરીનો અભ્યાસ કરીને કઈ લાઈન લેવી તે જણાવીશું. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? જન્મ સમય, જન્મ સ્થળ? જી, આપનો પ્રશ્ન શું છે? સરકારી નોકરી મળશે જ નહીં. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આવશે. આપનું નામ જણાવશો બચ્ચા? અજયભાઈ. અત્યારે શું અભ્યાસ કરો છો અજયભાઈ? અત્યારે ચાલુ વર્ષ નર્સિંગમાં. બહુ સરસ. જુઓ, નોકરી સ્થાનનો માલિક છે ને આપની કુંડલીમાં ગુરુ છે ને 10મા સ્થાન એટલે કર્મસ્થાન. માણસ કેવા પ્રકારના કામ કરશે, કયા કામ કરશે, કઈ દિશામાં કામ કરશે, કયા વિષયમાં કામ કરશે તેનો માલિક આપની કુંડલીમાં ચંદ્ર છે અને એ સ્થાનમાં ગુરુ ઉચ્ચનો છે. એટલે ગુરુ ચંદ્રનો પરિવર્તન યોગ છે, એક રાજયોગ છે. એટલે આપને ઉત્તમ નોકરી, આપનું ઉત્તમ જીવન છે, ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સરકારી નોકરી મળવી થોડી સમસ્યા વધારે છે, એટલે મળવી મુશ્કેલી છે. કેમ કે 6થા સ્થાનમાં માલિક શુક્ર છે, એ સૂર્ય 12મા સ્થાનમાં છે અને 12મા સ્થાનમાં સૂર્ય મંગળના નક્ષત્રમાં છે. એટલે કદાચ જો પોલીસ લાઈનમાં આપ જો હોત ને તો પોલીસ લાઈનની અંદર તમને સફળતા મળી શકે સરકારી નોકરીમાં. બાકી તે વિષય સિવાય બીજા વિષયમાં સરકારી નોકરી મળવાની સંભાવના ઓછી છે. પરંતુ આગળ ગુરુચંદ્રનો પરિવર્તન યોગ એક રાજયોગ છે, પ્રબળ યોગ છે. એટલે આપના પરાક્રમ, સાહસ, ધૈર્ય પ્રમાણે, આપના કામ પ્રમાણે તમને લાભ મળે અને એક કાલસર્પ નામનો યોગ છે તેનું નિરાકરણ કરાવવું જરૂરી છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો जी, हेलो हाँ, तो उसके लिए वो लड़की के लिए क्या करने का बोला आपने? जी, फरी एक बार जन्म तारीख जણાવશો? हाँ, जણાવું છું. हेलो हाँ, જન્મ તારીખ જણાવશો? 18/11/2006. જન્મ સમય? 2:49. બપોરના કે રાતના? બપોરના 2:49. જી, હવે આપનો પ્રશ્ન જણાવશો? જી, આપનો પ્રશ્ન જણાવશો? જી, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્નમાં 12માની પરીક્ષા આપી છે એટલે કોમર્સ લાઈન લેવાનો વિચાર છે, તો કોમર્સ લાઈન લે કે નહીં એને માટે કર્યો હતો. જી, તો એના જન્માક્ષર પ્રમાણે એ લાઈન બરોબર છે. જી જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. વિદ્યાસ્થાનનો માલિક ચંદ્ર છે ને ચંદ્ર ખાડામાં છે ને સાથે બુધ છે. કોમર્સની લાઈન 10મા પછી જ દીકરી લીધી હશે એવું મારું માનવું છે. તો એ ગાડી બુધ ગ્રહ ખાડામાં છે એટલે ધાર્યું પરિણામ મળે એવી સંભાવના ઓછી છે. પણ જો દીકરી આખું વર્ષ સારી મહેનત કરી હશે અને ચોક્કસ લખ્યું હશે તો એમને ચોક્કસથી સફળતા મળશે. ગણપતિની પૂજા દીકરી જોડે કરાવડાવો, વધારે અભ્યાસમાં પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપણો ટીવીનો અવાજ બંધ કરજો. આપ જે કહો મારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. જી, આપણી જન્મ તારીખ જણાવશો? હેલો 26/11. જન્મ સમય? સમય 11 વાગે. દિવસના રાતના? બપોરે. જન્મ સ્થળ? જન્મ સ્થળ જણાવશો? જી, આપણો પ્રશ્ન શું છે? વિદેશનો મારો છે કે નહીં? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપના માટે છે, આપનું નામ જણાવશો? જી, શનિની અંદર રાહુની મહાદશા ચાલી રહી છે. શનિ 12મા સ્થાનમાં છે ને ભાગ્ય સ્થાનનો માલિક બુધ છે એ પણ પોતાના ત્રીજા સ્થાનમાં છે અને સુખ સ્થાનનો માલિક મંગળ છે. એટલે પહેલા પણ આપણે ચર્ચા કદાચ થયેલી હોય કે અવારનવાર આપણે પ્રોગ્રામમાં કહીએ બીજું સ્થાન, ચોથું સ્થાન, ભાગ્ય સ્થાન અને 12મું સ્થાન, આ 4 સ્થાન જ્યારે નેગેટિવ થાય કે પાપ ગ્રહના સંબંધમાં આવે તો પરદેશ યોગ બને. એટલે આપને પરદેશ યોગ અત્યારે શનિની અંદર રાહુની અંતરદશા છે એટલે પરદેશ યોગ છે આપને. પરંતુ જે દેશના નીતિ નિયમ છે એ નિયમ પ્રમાણે હશે
તો ચોક્કસથી આપને આ વર્ષે પરદેશની સફળતા અથવા તો 8 મહિના પછી પરદેશની સફળતા મળવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી. જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો. 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 જી આપની જન્મ તારીખ જણાવશો? 05/11/97. જન્મ સમય? બપોરે 3:30 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. જી આપનો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન છે કે સ્વાસ્થ્ય હેલ્થ વિશે પૂછવું હતું. જી ઘણા ટાઈમથી શરીર બીમાર જેવું રહે છે. જી આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપની તારીખ બીજી વાર જણાવશો ભાઈ? 5/11/1997. 5/11/1997. અને આપનું નામ? ભાવેશભાઈ વાઘેલા. ભાવેશભાઈ વાઘેલા. સ્વાસ્થ્યનો પ્રશ્ન છે ભાવેશભાઈ આપને, બરાબર છે ને? હા. આરોગ્યને લગતું. આપ અત્યારે શું નોકરી કરો છો કે વ્યવસાય કરો છો ભાવેશભાઈ? ના, હમણાં હું ઘરે જ છું. જી. કારણ કે મારું શરીર સારું રહેતું નથી. જી. તો ભાવેશભાઈ ઘરે બેસીને રાહુના જપ તમે 72,000 કરી નાખો. કેમ કે તમારે છે ને સ્વાસ્થ્યના સ્થાનમાં ગુરુની રાશિમાં શનિ છે અને છઠ્ઠું સ્થાન છે ને રોગ શત્રુ સ્થાનનું છે. એટલે રોગ શત્રુ સ્થાનમાં જ્યારે રાહુ આવે ત્યારે હંમેશા સ્વાસ્થ્યના પ્રશ્નો ઉત્પન્ન કરતા હોય છે. તો તમારે તો જન્મનો જ રાહુ ત્યાં છે. એ છઠ્ઠા સ્થાનમાં રાહુ હંમેશા બળવાન કહેવાનો હોવા છતાં પણ એવું કે ભાઈ આરોગ્યના લગતા પ્રશ્ન આપે છે. તો ઓમ રીમ રાહવે નમઃ, ઓમ રીમ રાહવે નમઃ આ એક મંત્ર નોંધ કરી લો અને 72,000 જપ કરી અને ત્યાર પછી રાહુનું દાન કરશો તો એમના આશીર્વાદથી ધીરે ધીરે તમારા સ્વાસ્થ્યના પ્રશ્નો હલ થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હેલો. જી આપની જન્મ તારીખ? 9/4/1997. જન્મ સમય? જન્મ સમય સાંજે 7:20. જન્મ સ્થળ? 7:20. જી જન્મ સ્થળ હિંમતનગર. જી આપનો પ્રશ્ન શું છે? મારા બાબાને 28 વર્ષ થયા છે તો લગ્ન યોગ કે જી મારા બાબાને 28 વર્ષ થઈ ગયા છે તો લગ્ન યોગ છે અત્યારે? જી આપનો ટીવીનો અવાજ બંધ કરજો એટલે આપ શાસ્ત્રીજી જે કહે તો આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 9/7/1997 બરાબર છે ને સાહેબ? હા. 9/4 જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ મહિનામાં, બરાબર છે ને? હા, એપ્રિલ મહિનામાં. એપ્રિલ મહિનામાં જન્મ છે. અને દીકરાનું નામ શું છે? આકાશજી જોશી. અરે ભૂદેવતા છો. કયું ગોત્ર છે સાહેબ આપનું? ભારદ્વાજ ગોત્ર. ભારદ્વાજ ગોત્ર છે. તો ગયા વર્ષે વિવાહના માંગા આવે તો કેમ લગ્ન ન કર્યા? મેષ રાશિના ગુરુમાં વિવાહ યોગ ચાલુ હતો તો કેમ લગ્ન ન કર્યા ગયા વર્ષે? ગયા વર્ષે લગ્ન યોગ હતો પણ 23 માં તો લગ્ન યોગ સારા હતા. 24 માં તો અત્યારે રાહુની અંદર રાહુની મહાદશા ચાલે છે ભૂદેવતા. કઈ વાંધો નહીં. પતિ પત્નીના સ્થાનનો માલિક દીકરાને આકાશભાઈની કુંડલીમાં મંગળ છે અને કારક શુક્ર ગ્રહ છે. શુક્ર પોતાનાથી 12મા સ્થાનમાં છે એટલે વિવાહમાં બાધા આપે છે. એટલે શુક્રનું રત્ન એમને ઓપલ અથવા તો અમેરિકન ડાયમંડ ધારણ કરાવો અને મહામૃત્યુંજયના જપ રોજની એમને કહું દીકરાને કે 12 માળા કરી શકે તો 12 માળા જો કરશે તો ધીરે ધીરે જે ખરાબ ગ્રહો છે એનો અશુભત્વ શાંત થશે. કેમ કે મેષનો જે ગુરુ પહેલો ગુરુ હતો એ વિવાહ કરાવતા પણ અત્યારે પહેલો ગુરુ તો 2 દિવસ પહેલા જ બદલાઈ ગયો. એટલે અત્યારે વર્તમાનમાં લગ્નના યોગ બનેવા એવા નથી. પરંતુ આ જે ગુરુ છે વૃષભ રાશિમાં છે એટલે કૃતિકા નક્ષત્ર એટલે અશ્વિની, ભરણી, કૃતિકા અને રોહિણી નક્ષત્રમાં જ્યારે ગુરુ મહારાજ આવશે ત્યારે દીકરાના વિવાહ યોગ બનશે. એટલે આશરે 4.5 કે 5 મહિના પછી વિવાહ યોગ બનશે. એટલે અત્યારે એમને શુક્રનું રત્ન ધારણ કરાવડાવો. શક્ય હોય તો રોજ 12 માળા મહામૃત્યુંજય જપ કરે અથવા તો શિવાલયમાં જઈને ભગવાનની પૂજા કરે અને જે શ્રાપિત દોષ થયેલા છે એનું નિરાકરણ કરાવશો એટલે 4-5 મહિના પછી વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? 8/6/1999. જન્મ સમય? જન્મ સમય રાત્રે 19:50. જન્મ સ્થળ? જન્મ સ્થળ મોડાસા. આપનો પ્રશ્ન શું છે? એટલે હું અત્યારે મોડાસાથી બોલું છું, અરવલ્લી જિલ્લામાંથી, અને બાબાના લગ્ન માટેનું પૂછવાનું છે. જી લગ્ન ક્યારે થશે, કેવું મળશે એ
પૂછવાનું છે. જી આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. 8/6/99 છે દીકરાનો જન્મ, બરાબર ને તારીખ? હા. જી. અને મીન રાશિ છે, પનોતીનો પ્રારંભ થઈ ગયો છે, બરાબર છે? નામ મીન રાશિ છે દીકરાની. લગ્નનો આરંભ થઈ ગયો છે. પનોતી 7.5 પનોતી હા. પનોતી ચાલે છે અત્યારે. કેતુની અંદર દીકરાને કેતુની અંદર એવું કહી શકાય કે ભાઈ અત્યારે કેતુની મહાદશાનો પ્રારંભ થઈ ગયો. કેતુમાં શુક્રની મહાદશા છે, એટલે વર્તમાનમાં લગ્ન યોગ ચાલુ છે. 1 તારીખે બપોરે જ્યારે ગુરુ મહારાજ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવ્યા ત્યારથી અમને સામાન્ય વિવાહનો યોગ પ્રારંભ થઈ ગયો છે. અહીં ગાડી પત્નીના સ્થાનનો માલિક બુધ સ્વગ્રહી છે, એટલે પાત્ર પણ સારું મળશે. પરંતુ શુક્ર ગ્રહ, દીકરા માટે શુક્ર ગ્રહ અને દીકરી માટે ગુરુ ગ્રહનું બળ આવશ્યકતા છે. અહીં ગાડી દીકરાને શુક્રનું બળ મળતું નથી, એ અષ્ટમ ભાવમાં છે અને રાહુ સાથે છે, એટલે જે ખરાબ યોગ છે નિરાકરણ કરાવો અને શુક્રનું રત્ન ધારણ કરાવશો, સફળતા મળશે ભાઈ. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખે જણાવશો? 25/7/65. જન્મ સમય? જન્મ સમય સાંજે 8:30. જન્મ સ્થળ? સ્થળ અમદાવાદ. આપણો પ્રશ્ન શું છે? પ્રશ્ન મારા વિદેશના વિઝા વિઝિટર વિઝા લેવાના છે. 4 વાર ઉભા રહ્યા પણ વિઝા મળતા નહીં, તો વિઝા મળશે અને ક્યારે ઉભા રહીએ? જી આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. 25/5 છે ને બેન આપની જન્મ? હા 25/7/65. 7મો મહિનો કે 5મો મહિનો બેન? 7મો મહિનો. જી. વિઝિટર વિઝામાં ફેમિલીના કે સિંગલ વ્યક્તિની ફાઇલ છે? અચ્છા, આપને આપના હસબન્ડની ફાઇલ મૂકી છે. અને યુએસ કે કેનેડા? જી. આપની કુંડલી જે તારીખ બતાવી છે તારીખ પ્રમાણે પરદેશ યોગ ચોક્કસ થાય છે, કેમ કે પંચમ સ્થાનમાં ચાંડાલ યોગ અને ગ્રહણ યોગનું નિર્માણ થાય છે, પરંતુ ત્યાં ગજકેસરી યોગ પણ થાય છે, એટલે પરદેશ યોગ છે. પરંતુ ક્યારે જવું અને ક્યારે વિઝા માટે ઉભા રહેવું એક મુહૂર્ત શાસ્ત્ર છે, એટલે મુહૂર્ત શાસ્ત્ર માટે તમારે અલગથી અમારો સંપર્ક કરવાનો રહેશે અને કુંડલી બંને પતિ પત્નીની કુંડલીનો અભ્યાસ કરી અને ક્યારે આપણે ઊભા રહેવું એનું પ્રોપર મુહૂર્ત કાઢવું પડે. એ મુહૂર્ત શાસ્ત્ર આખું અલગ છે, તો અલગથી સંપર્ક કરી અને મુહૂર્ત શાસ્ત્ર વિશે આપ જાણી શકો છો. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? મારા પપ્પા એમને વિશે પૂછવાનું છે. એમની જન્મ તારીખ છે 6/10/1977. જી ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? 10/6/1977. જી. જન્મ સમય? જન્મ સમયથી તો મને ખ્યાલ નથી. જન્મ સ્થળ? જન્મ સ્થળ જામનગર. જી આપણો પ્રશ્ન શું છે? અમારે મકાન લેવાનું છે પણ હવે લેવાતું જ નથી. જ્યારે પણ અમે ટોકન લઈએ છીએ ને તો અમારે રિટર્ન જ આવે. જામનગર વાળું મકાન છે ને એ વેચવાનું છે. ક્યારે વેચા જશે ક્યારે લેવા જશે રાજકોટ. આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. આ કુંડલી કોની છે, આપની કે આપના પિતાની છે? કોની છે? મારા પિતાની છે. પપ્પાની. જી. પપ્પાનું નામ શું છે? ઇન્દ્રજીતસિંહ જાડેજા. જી જી જી. ઇન્દ્રજીતભાઈની કુંડલીની અંદર કાલસર્પ નામનો યોગ થયો છે. ચોથા સ્થાનમાં તે ચોથું સ્થાન જન્માક્ષરની અંદર વાહન સુખ, મકાન સુખ, ભૂમિ સુખ આદિ તમામ પ્રકારના જે સુખ છે એ સુખનું સ્થાન ચોથું સ્થાન કહેવાય. અને ચોથા સ્થાનની અંદર મીન રાશિ છે અને ત્યાં આગળ કાલસર્પ યોગ બનેલો છે. એટલે કદાચ પિતાના નામે ન લો પણ આપના મમ્મીના નામે જો લેવામાં આવે તો સફળતા મળવાની સંભાવના વધારે છે, કારણ કે પિતાના સ્થાનમાં ગુરુ છે જે ચોથા સ્થાનનો માલિક એ પત્નીના સ્થાનમાં છે, એટલે આપના મમ્મીના નામે જો મકાનનો ટ્રાય કરવામાં આવે તો સફળતા મળશે. પરંતુ એ ગાડી પિતાજીની કુંડલીમાં કાલસર્પ નામનું યોગનું નિર્માણ થયેલું છે. કાલસર્પ યોગના કારણે એમના જીવનમાં જે ઉન્નતિ, જે પ્રોગ્રેસ છે એમાં રૂકાવટ આવે છે, તો એની પણ એક વખત પૂજા કરાવવી આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? મારા દીકરાના માટે પ્રશ્ન પૂછો, બાબલા માટે. જી એમની જન્મ તારીખ જણાવશો? 15/4/2008. જન્મ સમય? જન્મ સમય 9:30 થી 10:15 ની વચ્ચે. દિવસના કે રાતના? રાતના. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ બામણિયા. જી આપણો પ્રશ્ન શું છે? ભાવનગર જિલ્લાનું. જી આપણો પ્રશ્ન? નામ એનું હર્ષ. જી આપણો પ્રશ્ન શું છે? એને બેન આપણે બધી રીતની તકલીફ છે. એને કોઈ એમ છે કે અશ્લેષા નક્ષત્ર છે, પછી કોઈ એમ કહે છે કે એને મંગળ છે, અને ભણવામાં ખૂબ કાચો છે.
જી આપણે માર્ગદર્શન નંબર શાસ્ત્રી છે 15/4/2008 તારીખ બરાબર છે આ 15/4/2008 અને રાત્રે 10 વાગ્યાની આસપાસનો જન્મ. 9:30 થી 10:30 ના સમયમાં. બરાબર છે, 9:30 થી 10:15. તમે જે તારીખ બતાવી ને એ તારીખ પ્રમાણે મઘા નક્ષત્ર આવે એટલે આશ્લેષા નક્ષત્ર નથી આવતું, સિંહ રાશિ આવે છે. શું નામ છે દીકરાનું? હર્ષ છે. હર્ષ છે. તારીખ ખોટી નથી ને? આપણે તારીખ બીજી વાર કન્ફર્મ કરીએ. 15 એપ્રિલ. 15 એપ્રિલ. જી જી જી, કઈ વાંધો નહીં. તો 15 એપ્રિલ 2008 આપણે જન્મ તારીખ લખાવી છે. જો એ જન્મ તારીખ હોય તો દીકરાને સિંહ રાશિ આવે છે ને મઘા નક્ષત્ર આવે છે, એટલે કર્ક રાશિ કે આશ્લેષા નક્ષત્ર નથી. એક વખત વોટ્સઅપમાં આપણે દીકરાનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપ મોકલી આપશો. જે ટીવીમાં બતાવેલ દર્શાવેલ નંબર, બીજો નંબર છે 757550, એ નંબર પર આપ વોટ્સઅપ કરશો તો આપણે એક વખત અભ્યાસ કરી અને ભાઈ કઈ રાશિ ને કયું નક્ષત્ર છે એ જોઈને પછી આગળ આપણે ચર્ચા કરીશું. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 16/8/79. જન્મ સમય? रात को 11:40. જન્મ સ્થળ? पोरबंदर. आपका प्रश्न શું છે? है आपका प्रश्न શું છે? प्रश्न हमारे को प्रॉपर्टी लेने का है, ये नाम से तो कभी लेगा हम. જી આપણે માર્ગદર્શન નંબર શાસ્ત્રી છે આપશે. 16/8/1979 બરાબર તારીખ સાહેબ? 16/8/79 रात को 11:40. અત્યારે પ્રોપર્ટીના કઈ યોગ નથી, પરંતુ તમારી જન્મ તારીખ પ્રમાણે ચંદ્ર કુંડલી પ્રમાણે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં આવ્યા એટલે એકંદરે વર્તમાનનો સમય સારો છે. એટલે 13 મહિનાની અંદર કંઈક નવી ખરીદી થાય અથવા તો વેચાણ થવાના યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર દરરોજ આજ સમયે આપ ફોન કરી આપણા કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં હાલ આટલું જ. નમસ્કાર.